કોંગ્રેસના વધુ એક નેતાની ઘર વાપસી થઈ છે। ગાંધીનગર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ફરી પાછા કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં જ સુરેશસિંહ ડાભીની ઘર વાપસી થશે। આમ આદમી પાર્ટીમાં તેઓ ગયા હતા, પણ આમ આદમી પાર્ટીથી મોહભંગ થઈ ગયો અને હવે ઘર વાપસી કરશે। ગાંધીનગરથી રેલી યોજી અને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય તેઓ આવશે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા પ્રતિક। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને હવે ફરી પાછો પક્ષ પલટાનો દોર અથવા તો કહો ઘર વાપસીનો દોર શરૂ થયો છે। બિલકુલ નુપુર, ઘર વાપસીનો દોર શરૂ થયો છે, કારણ કે સુરેશસિંહ ડાભી જે ગાંધીનગરના જિલ્લા પ્રમુખ હતા કોંગ્રેસના, તેમણે કોંગ્રેસથી મોહભંગ થતા તેમણે અગાઉ સમાજવાદી પાર્ટી જોઈન કરી હતી અને ટૂંક સમય બાદ જ સમાજવાદી પાર્ટીનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો છેડો પકડ્યો હતો। પરંતુ હવે જ્યારે રાહુલ ગાંધી આક્રમકતાથી લડી રહ્યા છે, ત્યારે ફરી એક વખત સુરેશસિંહ ડાભી કોંગ્રેસમાં આજે જોડાઈ રહ્યા છે અને સુરેશસિંહ ડાભી આજે મુકુલ વાસનિક જે પ્રભારી છે ગુજરાત કોંગ્રેસના, તેમની અધ્યક્ષતામાં આજે શક્તિ પ્રદર્શન યોજીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે। પરંતુ તેમના જોડાવાના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે તે અગાઉ અનેક વખત પાર્ટી બદલી ચૂક્યા છે અને આ જ કારણથી હવે તેમના ઉપર સવાલ ઉઠી રહ્યા છે કે એવું તો શું બન્યું છે કે અચાનક તેમણે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવું પડ્યું છે, ને હવે એવું તો શું દાવો કરી રહ્યા છે કે તે કોંગ્રેસ છોડીને ફરી એક વખત આમ આદમી પાર્ટી અથવા અન્ય કોઈ પક્ષમાં નહીં જાય, કારણ કે અગાઉ તે બે પક્ષ બદલી ચૂક્યા છે અને હવે ફરી એક વખત તેઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે। ત્યારે આજે તેઓ શક્તિ પ્રદર્શન યોજીને કોંગ્રેસમાં જોડાશે અને ફરી એકવાર તેમના નવા કરિયરની શરૂઆત કરશે। પ્રતિક, માહિતી બદલ આભાર।